વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 સોરી ફોર ધેટ ધોરણ 12 ચેપ્ટર નંબર 10. ઘણા સમયથી ધોરણ 11 ચલાવીએ છીએ એટલે ભૂલાઈ ગઈ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 બરોબર. હેલો આલ્કેન હેલો એરિન ઉપર આપણે કાર્ય કરતા હતા. નામ કેવી રીતે આપવામાં આવ્યું? હેલો આલ્કેન હેલો એરિન બરોબર છે. તો એના ઉપર મુખ્યત્વે આપણે કામ કરવાનું છે. શું છે, કેવી રીતે છે, એના ઉપર આપણે ચર્ચા કરી હતી થોડી ઘણી કે ભાઈ હેલો આલ્કેન અથવા તો એને કહેવાય આલ્કાઇલ હેલાઇડ, હેલો એરિન અથવા તો એને કહેવાય એરાઇલ હેલાઇડ. એવું આપણે નામકરણ કર્યું હતું ને ચર્ચા કરી હતી, વાત કરી હતી બરાબર. ઓકે, ત્યાર પછીની જો આપણે વાત કરીએ, ચર્ચા કરીએ એના ઉપર, ત્યાર પછી ઉપર તો મુખ્યત્વે ટોપિક આપણને આપવામાં આવ્યો છે. પ્રથમ ટોપિક આના ઉપરનો જેને આપણે કહેશું અથવા તો આપેલું છે આપને વર્ગીકરણ બરોબર. કે હેલો આલ્કેન છે અથવા તો હેલો એરિન સંયોજનો જે તમારી પાસે છે બરોબર, એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે બરોબર. અહીંયા જુઓ, ઇન સિમ્પલ મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ જો હેલો આલ્કેન માટે હું તમને વાત કરું આ એક્સ અને હેલો એરિન માટે જો વાત કરવામાં આવે અહીંયા એક્સ, તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ કાર્બન sp3 સંકરણ ધરાવે અને અહીંયા જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે બરાબર. સાથે સાથે આમાં પણ પ્રકાર પડે ને આની અંદર પણ પ્રકાર હોઈ શકે, એ આપણે જોવાનું છે. હજી આગળ ઉપર ચર્ચા કરશું એટલે ખ્યાલ આવશે. વર્ગીકરણ કરવું છે. આપણે આ બધી નાની નાની બાબતો છે એ થોડી ઘણી અમુક આયુપીએસસી નામકરણ અને હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર શીખેલા છીએ બરોબર. કે હેલોજન હોય તો નામકરણ કેવી રીતે થાય, એને પૂર્વક હેલો લાગે, નામની પહેલાં વપરાય, પછી મુખ્ય શૃંખલા છે એનું નામ આપવામાં આવે. આ બધી બાબતોની ચર્ચા આપણે કરી બરોબર. સાથે સાથે હું તમને કહું છું દર વખતે કે જે સામાન્ય નામો વપરાય છે, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક અને નોર્મલ, આ પાંચેય નામો છે એની વ્યાખ્યા એ ક્યારે લાગે, કેટલાથી શરૂ થાય, આ દર વખતે જ્યારે આપણે કોઈ પણ ઓર્ગેનિકનું ચેપ્ટર શરૂ કરશું ત્યારે દર વખતે એ બાબત છે આપણી સામે આવશે. એટલે આ પાંચ નાની વ્યાખ્યાઓ જે સામાન્ય નામ માટે વપરાય છે, નોર્મલ, આઈસો, નિયો, દ્વિતીયક અને તૃતીયક, આ પાંચે પાંચ નામો છે એ અવારનવાર દર ચેપ્ટરની અંદર આપણે એની જરૂરિયાત ઊભી થશે. તો એ તમને આવડતું હોવું જોઈએ બરોબર. હવે પ્રથમ વર્ગીકરણ આપણે 2-3 રીતે કરવાનું છે. એમાંથી પ્રથમ વર્ગીકરણ ઉપરની જો હું ચર્ચા તમને કરવાની કહું તો પ્રથમ બાબત આપણને કીધું છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. શેના આધારે? હેલોજન પરમાણુની સંખ્યાના આધારે બરોબર. કે મેં કેટલા હેલોજન પરમાણુ છે, એ પછી હેલો આલ્કેન હોય કે હેલો એરિન હોય, બરોબર. એ હેલો આલ્કેન હોય તો પણ ભલે અને હેલો એરિન હોય તો પણ ભલે. શું જોવાનું છે? હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે. આપણે ભણી ગયા છીએ કે એક કરતાં વધારે હેલોજન પરમાણુની સંખ્યા છે એ આવી શકે છે. સપોઝ હું તમને આવું કહું, માનો કે આ આલ્કેન છે તમારું. હવે હેલોજન ક્યારે જોડાય એની અંદર, કે હેલો આલ્કેન ક્યારે બને? આલ્કેન છે એટલે હું તમને હેલો આલ્કેનની વાત કરું, એરિનની વાત તો ન કરાય એની અંદર. તો આપણે ભણી ગયા કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો હેલો આલ્કેન બને. એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો શું બને? હેલો આલ્કેન. હવે જો અહીંથી હું કરું એક હાઇડ્રોજનનું વિસ્થાપન તો અહીંયા CH2 અને અહીંયા આવે X. અહીંયા કોણ આવ્યું? આ X.
આ એક આવ્યો। આવી જ રીતે માનો મારે બે હેલોજન પરમાણુ જોડવા છે તો સીધી બાબત એ થઈ કે અહીંયા હું આમ લખું તો પણ ચાલે અને પાછળ લખું તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી, કારણ કે હેલોજન તો આપણો કોની હારે જોડવાનો છે? કાર્બન સાથે જોડાવાનો છે। એવી જ રીતે માનો કે 3 હોય, બરોબર, તો તમે 3 જોડી દો। આવી રીતે માનો કે તમે જોડી શકો। એક જ કાર્બન ઉપર પણ 2 આવી શકે, પણ એની ચર્ચાઓ છે એ હું તમને પછી કરાવડાવીશ કે કેવી રીતે હોય, બરોબર, એ પણ શક્ય છે, પણ એ બધું પછીની બાબત છે। આ બધા એક્સ છે, એક્સ બરાબર હેલોજન। હવે એક હોય તો જનરલી આપણે લખતા નથી કે એક મતલબ મોનો એમ, પણ જનરલી આની સાપેક્ષે આપણે કહી શકીએ, આને શું કહી શકીએ તો કે આને કહેવાય મોનો હેલો આલ્કેન, આને કહેવાય ડાય હેલો આલ્કેન, આને કહેવાય ટ્રાય હેલો આલ્કેન। મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન, ટ્રાય હેલો આલ્કેન, આ પ્રમાણે એના નામકરણ છે એ કરવામાં આવે છે, બરાબર। ચાલો, ઓકે। હવે તો આ હેલો આલ્કેનની અંદર 1 હોય, 2 હોય, 3 હોય તો, અને જનરલી નંબર આપવાના હોય છે, આપણે આ બધું શીખી ગયેલા છીએ એટલે બહુ કંઈ મોટી બાબત નથી। એ જ રીતે જો બેન્ઝીન રિંગની અંદર હું વાત કરું, બેન્ઝીનમાં તમે અંદર ચકવડું કરો તો પણ ચાલે, ને 3 બંધ દર્શાવો એકાંતરે તો પણ ચાલે। આ 1 દર્શાવ્યું, આપણે અહીંયા વર્ગીકરણ કરીએ છીએ એટલે ઓર્થો મેટાન પેરાન આન તેન એની હારે કંઈ લેવા દેવા નથી। અહીંથી તમે લ્યો તો પણ ચાલશે, બરાબર। ચાલો, તો આને કહેવાય મોનો હેલો એરિન, આને કહેવાય ડાય હેલો એરિન, અને આને કહેશું આપણે ટ્રાય હેલો એરિન, બરાબર। મોનો હેલો એરિન, ડાય હેલો એરિન અને ટ્રાય હેલો એરિન, બરોબર। આ પ્રમાણે જનરલી આપણે એના નામ છે એ આપી શકીએ, બરાબર। કહેવાનો મતલબ આખો એ છે કે તમારી પાસે સંખ્યા કેટલી છે, 1 2 3, આ સિમ્પલ અને સોબત વર્ગીકરણ છે, આમાં કંઈ નથી। પહેલું વર્ગીકરણ જે આપણે કર્યું હેલોજન પરમાણુની સંખ્યાના આધારે। હવે આપણે સેકન્ડ વર્ગીકરણ ઉપર જવાનું છે ને એ થોડું અગત્યનું છે। થર્ડ સેકન્ડ સમજાઈ જશે એટલે થર્ડ એકદમ તમને ઇઝી લાગશે, બરોબર। હવે અહીંયા આપણે હેલો આલ્કેન કે હેલો એરિનની બંનેને ભેગા લઈને ચાલે જાઓ, શબ્દ આખો સમજવાનો છે। હવે અહીંયા જુદો જુદો અભ્યાસ નથી કરવાનો, હવે આપણે જે અભ્યાસ કરશું એ બંને સાથે કરશું। હેલો આલ્કેનનો પણ સાથે અભ્યાસ કરશું, હેલો એરિનનો પણ અભ્યાસ આપણે કેમ કરશું, બંનેનો અભ્યાસ સાથે કરવાનો છે, કોઈનો અભ્યાસ જુદો જુદો આપણે કરવાનો નથી, બરાબર। એટલે સેકન્ડ પોર્શન ઉપર જાઉં છું હું વર્ગીકરણમાં, ટાઈપ નંબર 2। સેકન્ડ ટાઈપ ઉપર આપણે કામ કરવાના છીએ। એમાં તમને કીધું છે sp3CX બંધ ધરાવતા સંયોજન। આનો મતલબ શું છે? sp3CX બંધ ધરાવતા સંયોજનો। આનો મતલબ એવો છે કે CX મતલબ એ પછી હેલો આલ્કેન હોય કે હેલો એરિન હોય, એરિનનો તો કોઈ પ્રશ્ન નહીં આવે। શા માટે સમજાવું કે આ તમારો જે કાર્બન છે એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ। શું ધરાવતો હોવો જોઈએ? આ કાર્બન તમારો જે છે એ કેવો ધરાવતો હોવો જોઈએ? sp3 સંકરણ। હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ
કે sp3 હોવો જોઈએ એવા સંયોજનો માટેની આપણે વાત કરે છે। ફરી પાછું કહું છું, શેની વાત કરે છે કે હેલો આલ્કેન સંયોજન છે તમારું કે હેલો એરિન છે, કોઈ પણ હોય, એમાં આ કાર્બન છે એ કયું સંકરણ ધરાવતો કે હેલોજનની પાસેનો કાર્બન અથવા તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે હેલોજનથી સીધો જ કાર્બન સાથે જે કાર્બન છે તમારી પાસે એનું સંકરણ કયું છે sp3। તો હેલો એરિન આવવાની કોઈ સંભાવના નથી કારણ કે એમાં sp2 સંકરણ આવે, હેલો એરિન ના આવી શકે, બરાબર। ચાલો, તો આની અંદર આપણે ટાઈપ જોવાના છે। આમાં 3 ટાઈપ પડે કે જેમાં કાર્બન છે એ sp3 સંકરણ ધરાવી શકે। એમાંથી પહેલા ટાઈપ ઉપર આપણે જઈએ, આલ્કાઇલ હેલાઇડ। પ્રથમ ટાઈપ કયો આપ્યો છે તમને? આલ્કાઇલ હેલાઇડ, અથવા જે આપણે કહીએ છીએ હેલો આલ્કેન સંયોજનો। એકદમ સરળ અને સિમ્પલ બાબત છે, હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ। તો પેલી આપને ખબર છે, બી તો એ જ આવડશે, હેલો એરિન તો આવશે નહીં, પણ એમાં હજી ઘણા બધા ટાઈપ આવી શકે। હવે આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ કે હેલો આલ્કેન। હવે તમને તો શબ્દ ઉપરથી ખબર પડવી જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ એટલે શું કહેવા માંગે છે, કે હેલો આલ્કેન એટલે શું કહેવા માંગે છે, બરોબર। બંને વસ્તુ એક જ થઈ। આલ્કાઇલ હેલાઇડ હવે તમારે સમજવાનું છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ અને એની સાથે હેલોજન, એની સાથે હેલોજન જોડાયેલો હોય, બરોબર। તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપણે જોવાના છે। હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અંદર 2-3 ટાઈપ આવી શકે। હું તમને સીધી ને સરળ બાબત વાત કરું, મુખ્ય કન્સેપ્ટ આપણો આ છે, આ ન ભૂલાવવું જોઈએ। હેલોજન સાથે જોડાયેલો કાર્બન તમારો sp3 સંકરણ ધરાવવો જોઈએ। હવે સીધી ને સિમ્પલ આટાવાળી બાબત છે એ દેખાય છે, બરાબર, કે ભાઈ હેલોજન વાળો કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે, એમાં સીધી અને સરળ બાબત તમને આપવામાં આવી છે, બરોબર। તો આલ્કાઇલ હેલાઇડ કે હેલો આલ્કેન સંયોજનની અંદર હું વાત કરું તો પહેલા અહીંયા આવી રીતે તમને વાત કહું હું કે આ કાર્બન એની સાથે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા તમારો X, અહીંયા માનો કે હું એક R લઈ લો, R બરાબર આલ્કાઇલ સમૂહ સમજજો। હવે આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ જે કાંઈ હોય। હવે જોવાનું છે તમારે, શું જોવાનું છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન પહેલા તો જોવાનું sp3 છે તો કે હા સિંગલ બંધ છે, તો sp3 હોય। આ કાર્બનની પ્રકૃતિ કેવી સમજો, હું જે કહું છું, શું જે કાર્બન છે તમારી પાસે એ કાર્બનની પ્રકૃતિ કેવી છે? આ કાર્બન જે છે એ કેવો કાર્બન છે તો કે ભાઈ હેલોજન સાથે જોડાયેલો કાર્બન, બીજા કેટલા કાર્બન આરે જોડાયેલો? R એટલે કેટલા હશે તો કે ભાઈ કંઈ ન હોય તો અહીંયા હું આવું તો લખી શકું કે નહીં, R બરાબર મિથાઇલ, નાનામાં નાનું, બરોબર। તો કેટલા થઈ ગયા તો કે 1। તો આને પ્રાથમિક કાર્બન કહેવાય। સમજો મારા શબ્દો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અથવા તો ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાય તો આને શું કહેવાય? પ્રાથમિક કાર્બન। આ કાર્બનની વાત કરું છું, આ કાર્બનને કયો કાર્બન કહેવાય? પ્રાથમિક કાર્બન। શા માટે પ્રાથમિક કાર્બન કહેવાય ભાઈ એને? તો કે ક્રિયાશીલ સમૂહ આપણો હેલોજન છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આને કયો કાર્બન કહેવાય? પ્રાથમિક કાર્બન કહેવાય। કયો કાર્બન કહેવાય? આને પ્રાથમિક કાર્બન કહેવાય। અને આને પ્રાથમિક કાર્બન કહેવાય એટલા માટે આનું નામ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય। કેવું કહેવાય? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, અથવા તો આને કહેવાય તમે જે કંઈ કહો 1 ડિગ્રી હેલો આલ્કેન પણ કહી શકો, અથવા તો એવું કહી શકો 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકાય। એવી જ રીતે હું જો વાત કરું કે આ કાર્બન અહીંયા X, અહીંયા પણ હજી એક કાર્બન હોય, અહીંયા પણ હજી એક કાર્બન હોય અને અહીંયા હાઇડ્રોજન હોય। હાલો હવે જોવાનું આ કાર્બનની પ્રકૃતિ કેવી છે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક। આ કાર્બન હું કામ લઉં છું તો કે ક્રિયાશીલ સમૂહની પાસે રહેલો કાર્બન। કયો કાર્બન?
ક્રિયાશીલ સમૂહની પાસે રહેલો કાર્બન, પહેલા તો આ કન્ડિશન sp3 થવું જોઈએ અને થાય છે, તો આ કાર્બન sp3 થયો, ઓકે. હાલો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાવાનો, તો કે 1 અને આ 2 સીધા જોડાયેલા જ ગણવાના, બીજા એ કોઈ નહીં. માનો કે અહીંયા આવી રીતે હોય, આવી રીતે હોય તો એમ નહીં કહેવાનું આ કાર્બન 1 2 3 આરે નહીં, સીધો જ બંધ હોવો જોઈએ. કેમ? હેલોજન સાથે કાર્બન સીધો ટચમાં છે, આ કાર્બન સાથે સીધા જ જોડાયેલા ગણવાના, તો કે 1 અને આ 2. તો આને આપણે કહી શકશું શું, તો કે 2 ડિગ્રી. હું ઇન શોર્ટ લખું છું હેલો આલ્કેન, તમે પછી લખી શકો 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. એવી જ રીતે અહીંયા આ કાર્બન છે એની સાથેનો હેલોજન, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3, બરોબર. તો આ કાર્બનની પ્રકૃતિ જોવાની, કારણ ક્રિયાશીલ સમૂહની પાસે રહેલો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો, તો કે 1 2 3. તો આને કહેવાય 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ અથવા 3 ડિગ્રી હેલો આલ્કેન, આવું આપણે એને નામ આપી શકીએ, બરોબર. એટલે આ બાબત છે એ ખાસ મગજની અંદર રાખવાની છે, બરોબર. મેં કીધું એમ ગણવાનું કેવી રીતે છે કે ક્રિયાશીલ સમૂહની સાથે જોડાયેલો કાર્બન ની સાથે કેટલા કાર્બન જોડાયેલા છે, એક્ઝેક્ટ સીધા જ જોડાયેલા ગણવાના, બીજા કોઈ ગણવાના નથી. કે ક્રિયાશીલ સમૂહની પાસેનો આ કાર્બન આની સાથે સીધા જ જોડાયેલા હોય, 1 2 3, એટલે આને કહેવાય 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, બરોબર. તો આ પ્રમાણે આપણે આનું નામકરણ છે એ જનરલી કરવાનું થાય છે, બરોબર. આ 2 ડિગ્રી હેલો આલ્કેન. હવે થોડીક બીજી બાબતની ચર્ચા કરીએ કે આજે આલ્કાઇલ હેલાઇડ કે હેલો આલ્કેન આપણી પાસે જ છે, તો એનું આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર CnH2n+1 અને X આવું થાય. કેવું થાય? CnH2n+1 X. અને તમને ખબર હોય હવે n બરાબર શું, તો કે કાર્બનની સંખ્યા. n બરાબર શું થાય? કાર્બનની સંખ્યા, બરોબર. તો આ શું થાય? એનું સામાન્ય સૂત્ર જનરલી આપણે એને ગણીએ છીએ, બરોબર. ચાલો સીધી સિમ્પલ બાબત છે. શું આલ્કેનનું સામાન્ય સૂત્ર શું હોય? આલ્કેનનું તો કે CnH2n+2, બરોબર. આપણે શું કરીએ છીએ? એક હાઇડ્રોજનને કાઢીએ છીએ અને ત્યાં એક હેલોજનને મૂકીએ છીએ. તો એક હાઇડ્રોજનને કાઢ્યો એટલે અહીંયા 1 કરી નાખ્યું અને અહીંયા કોને મૂકી દીધો? X ને. વાત એની એ જ છે, બીજો કાંઈ ચેન્જ નથી. તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી લો. માનો કે તમે અહીંયા કેટલા કાર્બન મૂકો, તો કે 2 કાર્બન મૂકો. અહીંયા કેટલા કાર્બન મૂકો તમે? ત્યાં આવી રીતે તમારી પાસે છે, અહીંયા 2 કાર્બન મૂકો તો C2H 2 × 2 + 1 એટલે H5 અને X ગણો તો પહેલામાં થાય છે એટલું. હે 2 કાર્બન 5 હાઇડ્રોજન 1 હેલોજન થાય છે, તો થવાના જ છે ભાઈ. સીધી ને સિમ્પલ ને આટાવાળી વાત છે કે હું આલ્કેન લખું તો આવી રીતે લખું કે ના લખું? CH3 તો આનું સામાન્ય સૂત્ર થઈ જાય CnH2n+2. આપણે 11મા ધોરણમાં મેં તમને ભણાવ્યું આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર, બરોબર. અહીંયા તમે 2 મૂકો એટલે 2 2 4 + 2 એટલે 6, તો C2H6 થાય, બરોબર. આપણે શું કર્યું? શું કરવાનું છે? તો કે કંઈ નથી કરવાનું. અહીંથી એક હાઇડ્રોજન કાઢી નાખવાનો, ન્યા કોને મૂકી દેવાનો? હેલોજનને. તો સીધી ને સિમ્પલ વાત થઈ ગઈ. તો થઈ ગયું CnH2n+1 અને X. શા માટે? તો કે એક હાઇડ્રોજન મેં કાઢ્યો, ન્યા કોને મૂક્યો? હેલોજન. તો આ પ્રમાણે આવી ગયું સૂત્ર. આમાં મૂકો તોય થઈ જાય, એવું નથી. અહીં ભલે મેં કાર્બન 4 મૂક્યા, મૂકો. ચાલો કાર્બન 4 મૂકો તો કાર્બન 4 મૂકો તો શું થઈ ગયું? C4H. અહીંયા મૂકોના 4, 2 × 4 + 1 તો કે 9 અને X. જોવો જ એમાં થાય છે એવું. 3 ને 2 5 ને 3 8 ને 1 9 થઈ ગયા, બરોબર. એટલે કહેવાનો આખો મતલબ એ છે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એનું સામાન્ય સૂત્ર શું થઈ જાય? CnH2n+1 X. સીધી ને સિમ્પલ બાબત છે, આપણને ખબર છે માત્ર એટલી. કેટલી? કે આપણે શું કરીએ છીએ? તો કે આલ્કેનમાંથી આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે આલ્કેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ છીએ અને ત્યાં કોને મૂકીએ છીએ? આપણે હેલોજનને. સીધી અને સિમ્પલ અને સરળ બાબત છે, બરાબર. ઓકે ચાલો. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એને આ પ્રમાણે આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંયોજનો છે એ પ્રમાણે એને વર્ગીકૃત આપણે કરી શકીએ, બરાબર. ઓકે
સેકન્ડરી પાર્ટ ઉપર આપણે જવું છે, બી ઉપર, એલાઇલિક હેલાઇડ. શું જોવાનું છે? એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ કોને કહેવાય કે એલાઇલિક હેલાઇડમાં શું હોય, કેવી રીતે હોય, એ બાબતની આપણે નોંધ લેવાની છે અથવા તો એ બાબત ઉપર આપણે ચર્ચા કરવી છે કે એલાઇલિક હેલાઇડ એટલે શું અને શું હોય એની અંદર, કેવી રીતે કામ કરવાનું હોય એલાઇલિક હેલાઇડમાં. તો ખાસ કરીને વાત કરીએ એલાઇલિક હેલાઇડમાં શું હોય, થોડુંક એવું ડિફરન્ટ કેસ છે, પણ જોવાનું એ કે એલાઇલિક હેલાઇડ પાર્ટ કોનો છે તો કે sp3CX નો. મતલબ હેલોજન પાસે રહેલો કાર્બન એ sp3 સંકૃત હોય, સિંગલ બંધ હોય. આમાં કેવું છે ખબર કે આ કાર્બન તો સિંગલ બંધ છે, પણ એની સાથે રહેલો કાર્બન છે ને એ ડબલ બંધ હોય. સમજો આખી વસ્તુ કે હેલોજનની પાસે રહેલો કાર્બન છે એ તો કેવો છે? sp3 જ છે. આ કેવો છે? sp3 જ છે, પણ આ કાર્બન છે એ કેવો હોવો જોઈએ? sp2. અને sp2 તો જ હોય. જો આ c ડબલ બંધ હોય તો આ ડબલ બંધ હોય તો આ sp3 થઈ sp2 થઈ જાય. એટલે ડબલ બંધ હંમેશા અહીંયા જ હોય. તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય તમારા? બરોબર. તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 અને એના પછીના કાર્બન એ sp2 હોય તો એવા સંયોજનને શું કહેવાય? એલાઇલિક કહેવાય. હેલોજન હોય તો હેલાઇડ કહેવાય, આલ્કોહોલ હોય તો આલ્કોહોલ કહેવાય, ઇથર હોય તો ઇથર કહેવાય, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો બીજો કોઈ કહેવાય. આપણે તો માત્ર એલાઇલિકનો મતલબ સમજવાનો છે. સમજમાં આવ્યું કે સી ડબલ બંધ, સી પછી કાર્બનનો સિંગલ બંધ આવે કે ક્રિયા ઊંધેથી લ્યો તો શું કહેવાય કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 અને એની બાજુમાં સી ડબલ બંધ સી, તો આને કેવા કહેવાય? એલાઇલિક હેલાઇડ કહેવાય. દાખલા તરીકે તમને ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે આપ્યું છે, બરોબર છે? આ ખાસ ધ્યાન રાખો. આ સી ડબલ બંધ સી, આ કાર્બન તમારો ખાલી અને અહીંયા મૂકવો પડે હેલોજન. આને એલાઇલિક હેલાઇડ કહેવાય. આ ધ્યાન રાખવાનું. આને પણ એલાઇલિક હેલાઇડ કહેવાય. સમજ. હવે જોજો અહીં આખી વસ્તુ ખાસ બહુ અગત્યનું છે. આ જે છે તમારું એ પણ એલાઇલિક હેલાઇડ થાય. સાહેબ આમાં તો ચકાવડું આવ્યું ને, ભલે ને એવું ભાઈ, તમારો હેતુ સિદ્ધ થાય છે કે નહીં? જો તો અહીંયા સી ડબલ બંધ સી, આ કાર્બન તમારો કેવો થયો? sp3. આ કાર્બન કેવો થયો તો કે આ sp2. તમારે કોની સાથે મતલબ છે કે તમારો કાર્બન છે કેવો થાય છે? સમજમાં આવે છે કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 અને એના પછી સીધું જ સી ડબલ બંધ સી મતલબ sp2. તો આને કેવા કહેવાય? એલાઇલિક હેલાઇડ. એ પછી અહીંયા હોય તો પણ ચાલે, અહીંયા હોય તો પણ ચાલે, બરોબર છે? કોઈ આવી રીતે હોય તો પણ ચાલે. હું આવી રીતે લખું આમ અને અહીંયા હેલોજન દર્શાવું તો એ જ થઈ કે આ કાર્બન તમારો sp3 અને આ બંને કાર્બન કેવા થઈ ગયા? sp2. આ કાર્બન sp3. સેમ અહીંયા તમે જે કહો છો એ કાર્બન કાર્બન, આ કાર્બન તમારો sp3, આ કાર્બન તમારો થઈ જાય sp2, બરોબર? એટલે આ પ્રમાણે તમે લખો તો પણ ચાલે. આ પ્રમાણે હોય. મૂળ મતલબ છે એ તમારો ભૂલાવો ના જોઈએ, ચૂકાવો ના જોઈએ, બરોબર? અહીંયા માનો તમે x લખ્યું તો આ પણ તમારું એ જ થયું, બરોબર? આને પણ શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડનો મૂળ મતલબ એ છે કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 અને એની બાજુમાં સી ડબલ બંધ સી અથવા તો sp2 કાર્બન હોય એને શું કહેવાય? એલાઇલિક કહેવાય. હેલાઇડ હોય તો હેલાઇડ કહેવાય, આલ્કોહોલ હોય તો એલાઇલિક આલ્કોહોલ કહેવાય, બીજું કોઈ હોય તો એલાઇલિક એ કહેવાય, બરાબર? એલાઇલિક રીંગણું, એલાઇલિક દૂધી, એલાઇલિક ભીંડો, એલાઇલિક ગુવાર. ચાલો, ત્યાર પછીનું ત્રીજો પ્રકાર પડે છે હજી આની અંદર, બહુ સરસ મજાનો છે, બેન્ઝાઇલિક હેલાઇડ. શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ, બરોબર? હવે આ જે બેન્ઝાઇલિક હેલાઇડ આપણને આપેલું છે એ બેન્ઝાઇલિક હેલાઇડ ઉપર જનરલી આપણે કામ કરવું છે કે ભાઈ બેન્ઝાઇલિક હેલાઇડમાં શું છે, કે શું આપેલું છે, કેવી રીતે હોય. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો કે ભાઈ આની અંદર પણ સેમ છે, એલાઇલિક હેલાઇડ જેવું જ છે પણ થોડું ડિફરન્ટ છે.
બેન્ઝાઇલિક હેલાઇડની અંદર બેન્ઝીન રિંગ હોવી જોઈએ. જોજો, આ બેન્ઝીન રિંગ નથી, મેં તમને અગાઉ પણ કીધેલું છે. આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ ત્યારે જ થાય કે જ્યારે એમાં 3 3 બંધ હોવા જોઈએ. આને સાયક્લિક નો ડાઉટ કહેવાય, પણ બેન્ઝીન રિંગ ન કહેવાય. બરોબર? અને એરોમેટિક ન કહેવાય. એરોમેટિકના યુકેલના નિયમનું પાલન આમાં ન થાય. બરોબર? 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, સમતલીય, આવું કંઈ તમને જોવા મળે નહીં. અને આમ પણ બેન્ઝીન મતલબ 3 3 બંધ હોવા જોઈએ એની અંદર, કાં તો ચકાવડું હોવું જોઈએ, તો એને બેન્ઝીન કહેવાય. આમાં એક જ બંધ છે એટલે આને બેન્ઝીન ન કહેવાય, સાયક્લિક કહેવાય, બેન્ઝીન કહેવાય નહીં. બરોબર? એરોમેટિક ન કહેવાય. બરાબર છે? ચાલો, ઓકે. હવે અહીંયા શું છે, તમે જુઓ શબ્દ તો તમને આઈડિયા આવી જાય કે આ કાર્બન છે એ તમારો કેવો છે? sp3. અને હવે અહીંયા જે કાર્બન આવી ગયા બંને, એ આ બંને કાર્બન કેવા થઈ ગયા? sp2. તો એલાઇલિક જેવું જ બેન્ઝાઇલિક છે, પણ બેન્ઝાઇલિકમાં શું છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3, તો પ્રકાર પડે છે એટલે sp3 જ હોવો જોઈએ. એમાં કોઈ જાતનો ચેન્જ આવવો જોઈએ નહીં, અને આવે તો પણ ચાલે નહીં. તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3, પણ એની સાથે બેન્ઝીન રિંગ હોવી જોઈએ. તમે ગમે ત્યાં જાઓ સીધું ડબલ બંધ જ આવે, ઉપર નીચે આજુબાજુમાં. અહીંયાથી તમે અહીંયા આવો ને તો આ sp3 થયું, આ બાજુ જાઓ તો જ sp2 થાય. આમાં તમે ગમે ત્યાં જાઓ sp2 જ થાય. તો અને પછી જોવાનું કે આ કાર્બનની પ્રકૃતિ કેવી છે, તો કે આ કાર્બનની પ્રકૃતિ પ્રાથમિક કાર્બન છે. આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાણો, તો કે આ એક જ છે, પછી આ ગમે ના એટલે જોડાણો એ નથી જોવાનું. આ કાર્બન કેટલા કાર્બન સાથે સીધો જોડાયેલો છે? એક જ. તો આજે બન્યું, આને કહેવાય પ્રાથમિક. 1 ડિગ્રી લખું છું એટલે બોલવાનું પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. શું કહેવાય? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. એ જ પ્રમાણે સપોઝ અને x આવી રીતે લખી તો તમને ખબર પડે. હવે જો કે આ કાર્બન બીજા એક, હજી એક અહીંયા, આ એક કાર્બન એ એક અને આ 2 કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3, એની બાજુમાં sp2, મતલબ બેન્ઝીન રિંગ આવી ગઈ સીધી. એટલે આને કહેવાય 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. શું કહેવાય એને? 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. એ જ પ્રમાણે હવે જો તમને દેખાશે હેલોજન વાળો કાર્બન sp3 ને એની બાજુમાં ઘણા બધા કાર્બન, મતલબ 3. આ કાર્બન 1 2 અને 3 કાર્બન સાથે જોડાણો, સીધા જોડાયેલા કાર્બન જ ગણવાના. 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. શું કહેવાય? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. તમારી ટેક્સ્ટ બુકની અંદર ઇન શોર્ટ રીતે દર્શાવેલું છે. અહીંયા કંઈક છે લગભગ r, અહીંયા x, કંઈક r ડેશ, આવી રીતે કંઈક તમને દેખાડેલું છે. બરોબર? અને પછી એના પ્રકાર છે એ જુદા પાડ્યા છે. હવે જો સીધી ને સિમ્પલ બાબત છે, આની જેમ જ એણે કીધું છે, એમાં કંઈ નવીન બાબત નથી આપી. એણે એવું કીધું r બરાબર r ડેશ, અને આના બરાબર જો હાઇડ્રોજન હોય તો આ 1 ડિગ્રી થાય. આ સીધી બાબત છે, બે બાજુ હાઇડ્રોજન હોય તો શું થઈ જાય? 1 ડિગ્રી. પછી એવું કીધું તમને કે r બરાબર હાઇડ્રોજન હોય અને r ડેશ બરાબર CH3 હોય તો એ કેટલા થાય? 2 ડિગ્રી. આ પણ સરળ બાબત છે કે એક હાઇડ્રોજન હોય અને એક r ડેશ બરાબર CH3 તો શું થાય? 2 ડિગ્રી. એના કરતાં ઉલટામાં જાઓ તમે. હવે અહીંયા શું કે r બરાબર r ડેશ એના 2 બરાબર CH3 હોય તો તમારું કેટલા ડિગ્રી થઈ જાય? 3 ડિગ્રી.
બરોબર કે R અને R ડેશ બે બરાબર CH3 હોય તો શું થઈ જાય 3 ડિગ્રી થઈ જાય બરોબર જેમ આપણે બેન્ઝાઇલિક હેલાઇડમાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી કર્યું જેમ આલ્કાઇલ હેલાઇડમાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી કર્યું એવી રીતે તમે એલાઇલિક હેલાઇડમાં પણ કરી શકો પણ બેન્ઝીન મતલબ ચકવડાવાળામાં ન થાય દાખલા તરીકે સપોઝ તમે સમજો હું તમને આ પ્રમાણે સમજાવું માનો કે આવું હોય CH2 ડબલ બંધ CH2 અહીંયા CH3 અને X હોય તો આને આપણે કહી દઈએ સીધું શું કહી દઈએ वन डिग्री एलाइलिक हेलाइड बराबर कारण के हेलोजन वाळो कार्बन छे ए बीजा एक ज कार्बन साथे जोड़ायेलो छे એટલે 1 डिग्री एनी प्रकृति थई પછી सपोज आ प्रमाणे होय के CH2 डबल बंध अहींया CH ज आवशे ने 2 3 ने 4 थी गया ओके अहींया CH પછી अहींया लखी नाखું CH3 અને પછી લખું अहींया X तो हवे जो आ कार्बन क्रियाशील समूह साथे जोड़ायेलो कार्बन सीधो ज बीजा 2 कार्बन साथे जोड़ाणो એટલે આને હું કહી દઉં 2 डिग्री एलाइलिक हेलाइड एज प्रमाणे अहींया CH2 डबल बंध CH C CH3 CH3 અને X तो क्रियाशील समूह साथे जोड़ायेलो कार्बन बीजा 3 कार्बन साथे सीधो ज जोड़ायेलो छे तो हूँ आने कही दऊं 3 डिग्री एलाइलिक हेलाइड शू कही दो सीधो आने 3 डिग्री एलाइलिक हेलाइड बरोबर तो आजे चर्चा करी आजे बाबतनी आपणे नोंध लीधी अथवा तो आ बाबतनी जे आपणे वात करी बरोबर ए थयुं तमारुं आल्काइल हेलाइड अथवा तो हेलो आल्केन संयोजन जे छे एनुं वर्गीकरण जो मूल हेतु आनो ए छे के हेलोजन वाळो कार्बन ए sp3 संकृत होय हेलोजन वाळो कार्बन तमारो केवो होय sp3 संकृत होय तो एमां पहेलो प्रकार पड्यो आपणे आल्काइल हेलाइड बरोबर के आ बधुं सिंगल बंध ज होय क्यां डबल न आवे क्यांय न आवे आखे आखो तमे कदाच आगळ आम लंबावो गमे एटલું ઉપર નીચે गमे एटલું तो सिंगल ज आवे मात्र डबल जेवुं क्यांय नहीं कांई नहीं तो एने आपणे आल्काइल हेलाइड कीधा कि भाई प्राथमिक आल्काइल हेलाइड द्वितीयक आल्काइल हेलाइड तृतीयक आल्काइल हेलाइड शू कि क्रियाशील समूह साथे जोड़ायेलो कार्बननी प्रकृति केवी छे प्राथमिक कार्बन छे द्वितीयक कार्बन छे तृतीयक छे जो अहींया X ने बदले OH होय तो आने कहेवाय 3 डिग्री आल्काइल अल्कोहोल बरोबर ए प्रमाणे नाम पड़े बराबर त्यार पछी आपणे एलाइलिक में आव्या एलाइलिक में केवुं छे बरोबर कि भाई क्रियाशील समूह साथे जोड़ायेलो कार्बन sp3 एनी बाजुमां C डबल बनशे आम जवानुं छे आम नहीं क्रियाशील समूह साथे जोड़ायेलो कार्बन sp3 અને એની બાજુમાં C ડબલ બનશે તો એને શું કહેવાય એલાઇલિક હેલાઇડ કહેવાય એલાઇલિકમાં પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક થાય ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કાર્બનની પ્રકૃતિ કેવી પ્રકૃતિ मतलब આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે એક સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક બે સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક ત્રણ સાથે જોડાયેલો હોય તો તૃતીયક આ પ્રમાણે જનરલી આપણે એનું નામ છે એ આપી શકીએ બરોબર સેકન્ડ અથવા તો થર્ડ प्रकारनी अंदर हवे आपणे जवानुं छे के त्रीजो प्रकार आपणे क्यो आपी शकीए आम आखुं एनी साथे छे અહીંથી જુદું પડી
બરોબર. હવે જે આવશે આપણી પાસે એ ત્રીજો પ્રકાર આવશે sp2CX બંધ ધરાવતા સંયોજનો. sp2CX બંધ ધરાવતા સંયોજનો. હવે તમને સમજમાં આવી ગયું હશે કે આ કાર્બન છે એ કાર્બન કેવો હોવો જોઈએ? sp2 હોવો જોઈએ. આ કાર્બન કેવો હોવો જોઈએ? sp2 કાર્બન હોવો જોઈએ. એ પ્રકારે આપણે કામ કરવાનું છે. બરોબર. ઓકે, ચાલો જોઈએ આપણે કયા પ્રકારે કામ કરવાનું છે. ચાલો, તો વાત આપણે એ કરતા હતા કે હવે sp2 સંકરણ ઉપર આપણે કામ કરવું છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ વાળો જે કાર્બન છે એ sp2 સંકૃત હોય. અત્યારે જે આપણે આગળ વાત કરી હતી કેવી હતી કે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન છે એ sp3 સંકૃત હતો અને અહીંયા ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન છે એ sp2 સંકૃત છે. હવે તો આ બાબત ઉપર બે પ્રકાર આની અંદર આપણે પાડવાના છે કે બે પ્રકાર પડે આની અંદર. નંબર 1 પહેલા હું કહું આને વિનાઇલિક હેલાઇડ. પેલો પ્રકાર કયો પાડ્યો આપણે? વિનાઇલિક હેલાઇડ. જો કન્ડિશન એ છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન તમારો sp2 સંકૃત હોવો જોઈએ. ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન છે કેવો હોવો જોઈએ? sp2 સંકૃત હોવો જોઈએ. તો ઇન જનરલ હું આવું કહી શકું CH2 ડબલ બંધ CH અને X. ખરેખર તમને કદાચ યાદ હોય ને તો આપણે પોલિથીન ને એવું બધું બનાવ્યું હતું હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર. શેની અંદર બનાવ્યું હતું આપણે? પોલિથીન બનાવ્યું હતું. જો આવી રીતે તમને જો કદાચ યાદ હોય ને તો CH2 અને અસંખ્ય અણુ લઈ ડબલ બંધને તોડ્યા હતા. પોલિમરાઇઝેશન કરીને આપણે આવું લખ્યું હતું CH2 અને N. આપણે આને પોલિથીન કીધું હતું. શું કીધું હતું? પોલિથીન. હવે અહીંયા જો હું X કરી નાખું બરોબર તો અહીંયા પણ મને આ રીતે મળે કારણ કે ડબલ બંધ તો આનો તૂટવાનો છે અને આ જે બને ને આને PVC કહેવાય. શું કહેવાય? PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. શું બોલે આને? પોલીવિનાઇલ ક્લોરાઇડ. Cl હોય ને X બરાબર હોય Cl એટલે કહેવાય ને પોલીવિનાઇલ ક્લોરાઇડ. એટલે આ પ્રમાણે આ જે સમૂહ બને ને આખો CH2CH અને અહીંયા જગ્યા બંધ સમૂહ હોય એટલે બંધ તો જગ્યા ખાલી જશે. આ જે સમૂહ હોય આને વિનાઇલ સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? વિનાઇલ સમૂહ કહેવાય. એટલા માટે આને વિનાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય આને? વિનાઇલિક હેલાઇડ. અહીંયા પણ તમારે પ્રકૃતિ પાડવી હોય તો પાડી શકો કે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આવું તમે કહી શકો કંઈ હોય તો. બરોબર. એટલે ઇન શોર્ટ આ પ્રમાણે પણ તમે લખી શકો. X આને પણ વિનાઇલ હેલાઇડ જ કહેવાય. શું કહેવાય ને? વિનાઇલ હેલાઇડ. જો આ બંને વસ્તુ થોડી જુદી છે, ડિફરન્ટ. આ કાર્બન sp3 હોય બરોબર અને અહીંયા સીધો જ આ કાર્બન છે એ sp2 આવે. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન સીધો sp2 આવે. એલાઇલિક જેવું જ છે પણ એમાં sp3 કાર્બન આમાં ન આવે, સીધો જોડાય છે. એટલે આ થઈ ગયો તમારો વિનાઇલિક હેલાઇડ. આ પ્રમાણે પણ તમે કહી શકો આને ચક્રીય બંધારણની અંદર લ્યો અને અહીંયા હેલોજન મૂકી દો એટલે આ થઈ ગયું તમારું વિનાઇલ હેલાઇડ. માત્ર એક સ્ટેપ નીચે આવશે. એલાઇલિક હેલાઇડની અંદર sp3 પછી sp2 આવે જ્યારે વિનાઇલિક હેલાઇડની અંદર સીધું જ કોની સાથે જોડાયેલું આવે? sp2 સાથે સીધું જ જોડાઈ જાય. એટલે એ પ્રમાણે આપણે કામ કરવાનું થાય. બરોબર. એટલે આ બાબત એક નોંધ લેવાની કે આ વિનાઇલિક હેલાઇડ થયો. બરોબર. ત્યાર પછી સિમ્પલ અને સોબત એરાઇલ હેલાઇડ. પછી કયો પ્રકાર આવે? એરાઇલ હેલાઇડ. બરોબર. એરાઇલ હેલાઇડની અંદર સીધું જ એરાઇલ એટલે એરિન રિંગ, બેન્ઝીન રિંગ. આ બેન્ઝીન રિંગ સાથે સીધો જ X જોડાય. એ બેન્ઝાઇલિક હેલાઇડ જેવું થયું પણ બેન્ઝાઇલિક હેલાઇડમાં કેવું હોય? વચ્ચે sp3 આવે. અહીંયા આ કાર્બન સીધો જ કયો આવી જાય? તમારો sp2. એટલે આવા જે સંયોજનો છે એને ક્યાં કહેવાય? એરાઇલ હેલાઇડ. બરોબર. આ એકદમ સિમ્પલ ને સરળ. આના બે જ પ્રકાર પડે, વધારે પ્રકાર આના નથી પડતા sp2CX ઉપરથી. આ બે જ પ્રકારે જનરલી આપણને જોવા મળશે. કોઈ ત્રીજા પ્રકારે આપણને જનરલી આ જોવા મળવાનું નથી. એટલે અહીંયા ખાસ આ એક બાબત અગત્યની છે એને તમારે નોંધની અંદર લેવાની છે. બરોબર. તો આ થયું આપણો ટોપિક વર્ગીકરણનો.
બરોબર કે ભાઈ હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે. પ્રથમ વર્ગીકરણ ઇન શોર્ટ આપણે હાઇલાઇટ પાછી લઈ લઈએ. પ્રથમ વર્ગીકરણ આપણે કીધું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એક હેલોજન હોય તો મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. એ પછી હેલો આલ્કેન હોય તો પણ ભલે અને હેલો એરિન હોય તો પણ ભલે. સેકન્ડ આપણે જોયું sp3CX બંધ ધરાવતા સંયોજનો, મતલબ હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો ત્રણ પ્રકારે એનું વર્ગીકરણ થાય. પહેલું આપણે લીધું આલ્કાઇલ હેલાઇડમાં કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કાર્બનની પ્રકૃતિ કેવી છે. જો એની પ્રકૃતિ પ્રાથમિક હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, જો એની પ્રકૃતિ દ્વિતીયક હોય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, જો એની પ્રકૃતિ તૃતીયક હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એ જ પ્રમાણે પછી આપણે બીજા પ્રકારમાં ગયા એલાઇલિક હેલાઇડમાં. એલાઇલિકમાં શું હોય કે ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 પણ એની બાજુનો જે છે એ sp2, તો એને કહેવાય એલાઇલિક. એમાં પણ ક્રિયાશીલ સમૂહ સાથે રહેલો કાર્બનની પ્રકૃતિ કેવી, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક. બરાબર, તો એ પ્રમાણે પ્રાથમિક એલાઇલિક હેલાઇડ, દ્વિતીયક એલાઇલિક હેલાઇડ અને તૃતીયક એલાઇલિક હેલાઇડ, આ પ્રમાણે આપણે એના પ્રકાર પાડી શકીએ. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે બેન્ઝાઇલિક હેલાઇડ. સીધીને સિમ્પલ સિદ્ધાંત છે કે CX બંધમાં કાર્બન sp3 હોવો જોઈએ કે હેલોજન વાળો કાર્બન sp3 અને એની બાજુમાં બેન્ઝીન રિંગ, sp2 એવું નહીં, એની બાજુમાં બેન્ઝીન રિંગ. બરોબર, તો પછી ક્રિયાશીલ સમૂહની પાસેનો કાર્બનની પ્રકૃતિ પ્રાથમિક હોય તો પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક હોય તો દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ, તૃતીયક હોય તો તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. બરોબર, અને ત્યાર પછી આપણે જોયું હતું sp2CX બંધ ધરાવતા સંયોજનો, મતલબ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન એ sp2 સંકૃત હોય ત્યારે આપણે ચર્ચા કરવાની હતી કે વાત કરવાની હતી. બરોબર, તો એમાં બે પ્રકાર પડ્યા, વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડમાં શું હોય કે હેલોજન સાથે રહેલો કાર્બન sp2. વિનાઇલ નામ શા માટે પાડવાનું હતું મેં તમને હમણાં બનાવ્યું કે ભાઈ આ જે બંધ છે અને વિનાઇલ સમૂહ કહેવાય, એટલા માટે આને વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. બરોબર, અને સેમ ત્યાર પછીનું એરાઇલ હેલાઇડ જે આપણે જાણીએ છીએ બહુ સારી રીતે. બરોબર, તો આ થયું આપણી પાસે રહેલા જે હેલો આલ્કેન સંયોજનો હતા કે હેલો એરિન સંયોજનો હતા એનું વર્ગીકરણ કરવાની આપણે વાત છે એ કરી. બરોબર, ત્યાર પછીની પદ્ધતિ ઉપર કે ત્યાર પછીના ટોપિક ઉપર આપણે આવું છે. એટલે પહેલો ભાગ હું તમને સાફ કરી નાખું છું. બરોબર, આપણે નો ડાઉટ ધીમે ધીમે જ આગળ ચાલીએ છીએ, થોડુંક તમારા માટે લાંબુ થશે. બરોબર, પણ ઇન શોર્ટ એ કેવું પડે એમ છે મારે, એટલે હું વાત કરી દઉં ને પછી આપણે એના ઉપરથી આગળ ઉપર વધશું. બરોબર, આ ભાગને કાઢી નાખું છું. ચાલો, ત્યાર પછીની વાત જનરલી આપણે જે કરવાની છે ટોપિકમાં એ નામકરણ છે. બે પ્રકારના નામકરણ હોય, સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ. આપણે જે મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ, આપણી પાસે ક્રિયાશીલ સમૂહ એક જ અહીંયા હોવાનો છે, હેલોજન. કોણ હોવાનું છે? હેલોજન. એ એક જ ક્રિયાશીલ સમૂહ આપણી પાસે હશે. હેલો આલ્કેન અને હેલો એરિન, આ સંયોજનો છે એના બે પ્રકારના નામકરણ કરવાના છે આપણે, સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ. હવે મુખ્યત્વે જો હું તમને પહેલા સામાન્ય નામકરણ માટેની વાત કરું, જો કે આપણે ઓલરેડી આનો અભ્યાસ કરી ગયા છે, પહેલા હું સામાન્ય નામકરણની ચર્ચા કરું. તો સામાન્ય નામકરણ કઈ રીતે કરવાનું કે સૌપ્રથમ તમારે આલ્કાઇલ હેલાઇડ પ્રમાણે કયા પ્રમાણે નામકરણ કરવાનું છે તમારે? આલ્કાઇલ હેલાઇડ.
કે જે કાર્બન છે એને તમારે આલ્કાઇલ પ્રમાણે નામ આપવાનું પ્રથમ, અને પછી જે હેલોજન છે એ પ્રમાણે એને તમારે લગાડવાનું નામ સામાન્ય નામકરણની અંદર, બરોબર. દાખલા તરીકે તમારી પાસે આવું હોય કે CH3 અને X, તો આને નામ શું અપાય? સામાન્ય નામ કહું છું, સમજો. સામાન્ય CH3 એટલે તમને ખબર છે આલ્કાઇલ એટલે શું કહેવાય? તો આને મિથાઇલ. X બરાબર માનો કે Cl છે, તો અહીંયા લખાય ક્લોરાઇડ. એ જ પ્રમાણે આવું હોય CH3 CH2 Cl, તો આને કહેવાય ઇથાઇલ ક્લોરાઇડ. જો 3 કાર્બન હોય, હવે અહીંથી પ્રશ્ન આવે. મેં તમને આગળ પણ ઘણી વખત કીધેલું છે કે જો સામાન્ય નામકરણ જ્યારે ક્યારે તમે કરો છો અને તમારી પાસે કાર્બનની સંખ્યા 2 કરતા વધી જાય, તો ફરજિયાત તમારે સામાન્ય નામકરણમાં નોર્મલ શબ્દ વાપરવાનો કે N પ્રોપાઇલ આલ્કાઇલ એટલે કે પ્રોપાઇલ ક્લોરાઇડ. આ બાબતો જે નાની નાની છે એનો ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. પછી આની અંદર હજી સામાન્ય નામકરણની અંદર કોણ કોણ આવે? તો કે હજી સામાન્ય નામકરણમાં ઘણા બધા શબ્દો આવે. આઈસો, નિયો, દ્વિતીયક અને તૃતીયક. એ અત્યારે હું તમને ભણાવીશ નહીં, તમને સમય આપું છું વાંચવા માટે. નોર્મલ, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયકની વ્યાખ્યા વાંચી લેવી, બરોબર. યાદ રાખવાની છે, તમને ખ્યાલ પડવો જોઈએ, પાકી કરવાની કોઈ જરૂરિયાત નથી. ખ્યાલ પડવો જોઈએ કે ક્યારે આઈસો કહેવાય, ક્યારે નિયો કહેવાય, ક્યારે દ્વિતીયક કહેવાય, ક્યારે તૃતીયક કહેવાય. વ્યાખ્યા શું છે, કેટલા કાર્બનથી શરૂ થાય, કેટલા કાર્બને અંત આવે, અંતની તો કોઈ વાત નથી હોતી, પણ કેટલા કાર્બનથી શરૂ થાય, કેવી રીતે એની ગોઠવણી હોય, આ સામાન્ય નામકરણમાં અગત્યની બાબત છે. એટલે ખાલી હું નોર્મલ સુધી લઈ જાઉં છું, તમને આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયકમાં લઈ જતો નથી. એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને લઈ દઈશ, કારણ કે તમને અત્યારે ખાલી માત્ર વાત કરું છું, બરોબર, કે કેવી રીતે કરવાનું છે નામકરણ, સામાન્ય નામકરણ. આ શબ્દો અવારનવાર ડગલે ને પગલે, કારણ કે આપણે જેટલું પણ ઓર્ગેનિકના ચેપ્ટર ભણશું 10, 11, 12, 13, આ 4 ચેપ્ટર માત્ર ને માત્ર ક્રિયાશીલ સમૂહ ઉપરના આવશે. 10મું ચેપ્ટર જે તમારું હેલો આલ્કેન હેરો એરિન, 11મું જે તમારું છે આલ્કોહોલ ફિનોલ ઇથર, બરોબર, 12મું છે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, અને 13મું ચેપ્ટર છે તમારું એમાઇન સંયોજન, બરોબર. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેય એમાઇન એની અંદર આવી જશે. એટલે એ દરેકની અંદર સામાન્ય નામ અને IUPAC નામકરણ આવશે. અને ઘણી વખત ક્વેશ્ચન તમને સામાન્ય નામ ઉપરથી સીધું બંધારણ પૂછે કે ભાઈ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું IUPAC નામકરણ જણાવો, કે એનું બંધારણીય સૂત્ર આપો. તો આપણને આ નામની સમજ હોય તો તમે આગળ કામ કરી શકશો, નહીતર કામ કરી શકશો નહીં. એટલે એક દિવસ ફરી પાછો સમય આપું છું અને ફરી પાછું કહું છું કે ચેપ્ટર નંબર જે તમારું ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર તમારું 11 અને 12 IUPAC નામકરણ અને હાઇડ્રોકાર્બન ચેપ્ટર ઉપર ધોરણ 12નો બીજો ભાગ આખો છે. એ નહીં આવડે, નહીં ખબર પડે તો આમાં કંઈ ખબર પડશે નહીં. એટલે હજુ તૈયાર ન કર્યા હોય તો કરી લેજો, એ ચૂકતા નહીં, નકર અડધું 12મું પૂરું થઈ જશે. આ ખાસ કાળજી લેજો, બરાબર. ઓકે, તો આ વાત થઈ આપણે સામાન્ય નામકરણની. બાકીની આગળ ઉપરની ચર્ચા હું તમને આગળ ઉપર કરાવીશ, બરોબર. એવી જ રીતે જો IUPAC નામકરણની અંદર વાત, હજી સામાન્ય નામકરણમાં બીજા 2 આવે એની વાત કરું સાથે સાથે, બરોબર. એક આવે જેમિનલ ડાયહેલાઇડ અને બીજું આવે વિસિનલ ડાયહેલાઇડ, બરોબર. જેમિનલ અને વિસિનલ આ હેલોજન હોય એટલે હેલાઇડ કહેવાય, બીજું કંઈ હોય તો એ પ્રમાણે કહેવાય. જેમ ડાયહેલાઇડ ને વિસ ડાયહેલાઇડ. હવે આ ક્યારે વપરાય? ખાસ કરીને જેમિનલ ક્યારે વપરાય? તો કે જ્યારે તમારો જે કાર્બન છે એ કાર્બનની અંદર એક જ કાર્બન ઉપર બંને હેલોજન પરમાણુ હોય, એક જ કાર્બન ઉપર શું હોય? બંને હેલોજન પરમાણુ હોય, ત્યારે આને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. 2 છે એટલે કહેવાય, બરોબર. એક જ કાર્બન ઉપર 2 હેલોજન હોય તો આને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. અથવા તો
આને સામાન્ય રીતે આલ્કાઇલિડીન હેલાઇડ, મતલબ 2 કાર્બન છે એટલે આને કહેવાય ઇથિલિડીન ડાયહેલાઇડ, બરોબર. વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ આપણે થોડુંક એવું ભણેલા છે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર, યાદ કરજો. આપણે આલ્કીન અને આલ્કાઇન સંયોજનોની જ્યારે બનાવટ કરતા હતા ત્યારે એનો અભ્યાસ આપણે કરેલો છે કે 5 પાસેના કાર્બન ઉપર હેલોજન પરમાણુ હોય તો આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. 5 પાસેના કાર્બન ઉપર 2 હેલોજન પરમાણુ, પછી અહીંયા Cl હોય, Br હોય, બરોબર, તેને શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ કહેવાય, બરોબર. આને આલ્કાઇલિન હેલાઇડ કહેવાય. કેવા કહેવાય? આલ્કાઇલિન ડાયહેલાઇડ, મતલબ આને કહેવાય ઇથિલિન ડાયહેલાઇડ. આ સામાન્ય નામ છે હો, IUPAC નથી, સમજો. આવું છે સામાન્ય નામ છે, IUPAC નથી, બરોબર. જો તમારે આને IUPAC માં કેવું હોય, માનો કે અહીંયા હું ને IUPAC કહું, બરોબર, તો આને કહેવાય 1,1 ડાય હેલો ઇથેન. પછી આમાં Cl હોય તો ક્લોરો, Bl હોય તો બ્રોમો, જે હોય. આનું IUPAC જો મારે કેવું હોય તો કહેવાય 1,2 ડાય હેલો ઇથેન, બરોબર. પણ જો આની કન્ડિશન એ છે જેમિનલ વિસિનલ, તમે ત્યારે જ કહી શકો કે ઓછામાં ઓછા કાર્બન 2 હોય તો, ઓછામાં ઓછા કાર્બન 2 હોય તો તમે કહી શકો. એક જ કાર્બન હોય તો તમે જેમિનલ વિસિનલ ન કહી શકો. જેમ મતલબ પાસેના જ કાર્બન ઉપર હોય, વિસિનલ વિસ મતલબ પાસે હોય, તો આવી રીતે હોય તો તમે જેમિનલ વિસિનલ ન કહી શકો. માનો કે આવી રીતે છે, આ 2 હાઇડ્રોજન, અહીંયા 2 હેલોજન, એક જ કાર્બન ઉપર 2 હેલોજન, મતલબ થઈ ગયું તમારું શું? CH2X2 કે CH2Cl2 CH2Br2, બરોબર. તો આને તમે એવું ન કહી શકો કે ભાઈ મિથિલિડીન ડાયહેલાઇડ, એવું તમે કહી શકતા નથી. એટલે આ બાબતની ખાસ તમારે નોંધ લેવાની છે, બરોબર. આ બાબતની તમારે નોંધ લેવાની છે, બરોબર. સોરી, આલ્કાઇલિડીન છે ને તને શું થાય? ઇથાઇલિડીન થાય ને, ઇથિલિડીન નહીં, શું? ઇથાઇલિડીન, બરોબર. ઇથાઇલિડીન ડાયહેલાઇડ. તો એ પ્રમાણે જનરલી આપણે આનું નામકરણ છે એ કરી શકીએ, બરોબર. એટલે અહીંયા જોવાનું કે ભાઈ ઓછામાં ઓછા જેમિનલ ને વિસિનલ તમારે કેવું હોય? જેમ વિસ એના શોર્ટ નામ છે, ગ્રીક શબ્દો છે એના ઉપરથી છે, બરોબર. તો એ પ્રમાણે કેવું હોય તમારે? તો ઓછામાં ઓછા 2 કાર્બન હોવા જોઈએ તો જ તમે કહી શકો. એક જ કાર્બન માટે તમે જેમિનલ વિસિનલ એવું કંઈ કહી શકતા નથી. આ બાબતની તમારે કાળજી લેવાની છે. ઓકે, ત્યાર પછી જો આપણે સામાન્ય નામકરણ પછી IUPAC નામકરણ માટે વાત કરીએ કે ભાઈ IUPAC નામકરણ આનું કેવી રીતે કરવાનું હોય, જો આપણે આની અંદર જ IUPAC નામકરણની વાત કરીએ બરોબર, તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે IUPAC નામકરણ જો આનું કરવું હોય તો હેલો આલ્કેન અથવા તો હેલો એરિન એ પ્રમાણે નામકરણ કરવાનું. હેલો આલ્કેન અથવા તો હેલો એરિન એ પ્રમાણે આપણે આનું IUPAC નામકરણ છે એ કરવાનું છે ને એ તમને મારા ખ્યાલથી બહુ સરળ અને સીધી રીતે આવડતું હોય કે ભાઈ નિયમો તમને ખબર છે. હેલોજનને
એ છેડેથી નંબર આપો, જેથી કરીને ઓછામાં ઓછો નંબર મળે એ પ્રમાણે એને નંબર આપવાનો. 2 હેલોજન હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, એ પ્રમાણે નંબર આપવાનો આપણે. બરાબર, તો એ બધી માહિતીઓ છે એ આપણે જોતા હતા. ખાસ કરીને એરીન સંયોજન માટે જો હું વાત કરી દઉં, જો આવી રીતે હોય તમારી પાસે, આગળ પણ મેં વાત કરી હતી, બરાબર, આવી રીતે પાસે Cl હોય અને આવી રીતે હોય, તો ખાસ જોવાનું, તમને ખ્યાલ છે એ પ્રમાણે આ 1 2, આ 1 2 3, આ 1 2 3 અને 4. જો હું સામાન્યની વાત કરું, સામાન્ય નામ, બરોબર, તો સામાન્ય રીતે આને કહેવાય ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન. 1 2 પોઝિશન ને ઓર્થો, સામાન્યમાં ઓર્થો મેટા પેરા આવે, આપણે ભણી ગયા. 1 3 ડાયક્લોરો બેન્ઝીન, આને કહેવાય 1 3 સોરી 1 4 ડાયક્લોરો, સોરી 1 3 ની આને કહેવાય મેટા અને 1 4 આને કહેવાય પેરા, ડાયક્લોરો બેન્ઝીન. બરાબર, જો તમારે IUPAC માટેની વાત કરવી હોય તો તમને ખ્યાલ છે ઓર્થો મેટા પેરા ન ચાલે, તો આને કહેવાય 1 2 ડાયક્લોરોબેન્ઝીન, આને 1 3 ડાયક્લોરોબેન્ઝીન અને 1 4 ડાયક્લોરોબેન્ઝીન. આ પ્રમાણે તમારે નામ છે એ આપવા પડે. કહેવાનો મતલબ એવો છે કે ઓર્થો મેટા પેરા આ શબ્દ હવે તમને ખબર હોવી જોઈએ, બેન્ઝીનમાં મેં તમને બેન્ઝીનના નામકરણમાં ભણાવેલું છે અને સમજાવેલું છે કે ઓર્થો મેટા પેરા એ ક્યારે વપરાય, તો કે 1 2 ઓર્થો, 1 3 મેટા અને 1 4 પેરા. આ પ્રમાણે જનરલી આપણે નામ છે એ આપીએ છીએ. તો આ બાબતનો તમને ખ્યાલ હોવો જોઈએ અને માહિતી હોવી જોઈએ કે ભાઈ કેવી રીતે આપણે આને 1 3 1 4 1 5 એ પ્રમાણે કહીએ છીએ. બરાબર, એટલે આ ખાસ તમારે જોવાનું છે કે ઓર્થો કોને કહેવાય, મેટા કોને કહેવાય, પેરા કોને કહેવાય. બેન્ઝીનમાં બહુ સારી રીતે આપણે આનો અભ્યાસ કરેલો છે અને ફરી પાછું તમને કહું છું કે 1 અને 2 પોઝિશન ઉપર હોય તો એને ઓર્થો, બરોબર, શું કહેવાય એને ઓર્થો. 1 3 પોઝિશન ઉપર હોય તો આને કહેવાય મેટા અને 1 4 ઉપર હોય તો આને કહેવાય પેરા. આ માત્ર બેન્ઝીન હોય તો જ લાગુ પડે, બેન્ઝીન ન હોય તો આ લાગુ પડતું નથી. બરોબર, બાકીના નામો પણ આપણે જોશું પણ આગલા લેક્ચરમાં. આ તો માત્ર તમને આટલી હાઇલાઇટ અપાવું છે કે આ પ્રમાણે આપણે IUPAC નામકરણ કે સામાન્ય નામકરણ છે એના માટે ચર્ચા કરવાની છે. એ ઉપરાંત આની અંદર પણ તમારે સમઘટકો બનાવવાના આવશે. આની અંદર પણ તમારે શું બનાવવાનું આવશે, સમઘટકો બનાવવાના તમારે આવશે. બરોબર, તો એ કેવી રીતે બનાવવાના સમઘટકો હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સપોઝ એક સ્વાધ્યાયમાં તમને આપેલું છે સમઘટકો માટેની જો હું વાત કરી દઉં, બરોબર, તો C4H9 Br ના શક્ય સમઘટકો, આવું તમને સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન આપ્યો છે કે C4H9 Br ના શક્ય સમઘટકો આપો. હવે મેં તમને સમઘટકો માટે શીખવેલું છે. નંબર 1 જો કહું તો પહેલાં તમારે આ 4 કાર્બન, એક એની સાથે છે Br, અહીં હાઇડ્રોજન મૂકી દો. હવે આ બધું તમને આવડે, નાની નાની બાબતો તો જોઈ લો. કાર્બન 4, હાઇડ્રોજન 9 અને Br. તો બીજી બાબત સાથે સાથે શું જોવાની છે આની અંદર, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આનું નામ આપણને ખબર હોવી જોઈએ કે આનું નામ શું થાય. તો આનું નામ આપણે પહેલાં લખીએ 1 બ્રોમો બ્યુટેન, 1 બ્રોમો બ્યુટેન. સેકન્ડ જોઈએ આપણે શું કરી શકાય આની અંદર, તો કે બ્રોમિનને આ બાજુ લઈ લેવાય, આ બ્રોમિનને અહીંયા લઈ લો, બરોબર, આ હાઇડ્રોજન આ બાજુ લઈ લો. આ ચેન્જ થાય ને આવી રીતે, આમ આ શીખતા તમને આવડે છે. હવે
CH3 CH2 અહીંથી હાઇડ્રોજન મેં કાઢ્યો, એ અહીંયા જવા દીધો, હાઇડ્રોજન અહીંયા ગયો, આ બ્રોમિન અહીંયા આવ્યો, મતલબ ચેન્જ કર્યું આપણે, આ Br અહીંયા અને અહીંયા CH3. ખ્યાલ પીડ્યો આખો? મતલબ સમઘટકો એટલે તમને ખબર છે. હવે સમઘટકો એટલે શું? તો કે જેના બંધારણીય સૂત્ર સમાન પરંતુ આણવીય સૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા. બરોબર, આસુ સમાન અને બસુ જુદા જુદા, એને સમઘટકો કહેવાય. તો આપણે એ સમઘટકો અહીંયા બનાવવાના છે. ક્રિયાશીલ સમૂહને આપણે બદલતો જવાનો છે, એ પ્રમાણે જોતું જવાનું. તો હવે નામ લખો તો તમને આવડી જાય. શું લખાય? તો કે આને હવે કહેવાય 2-bromo-butane. હવે જો આ Br ને તમે અહીંયા લઈ જાઓ, આને બદલે અહીંયા, તો આ અહીંથી આપો તો 2 જ થાય. તો હવે ના થઈ શકે. તો હવે શું કરશું આપણે? તો કે હવે આ CH3 આખાને ઉપર જવા દઈએ, તો આવું થઈ ગયું. CH3 C હાઇડ્રોજન અહીં લઈને ઉપર ચડાવી દઉં, અહીંયા Br, આ CH3. તો હવે શું થઈ ગયું અહીંયા? તો કે હવે આવું થઈ ગયું 2-bromo. પહેલા બ્રોમો આવે ને ABCDમાં, પછી 2-મિથાઇલ અને શું લખાય? પ્રોપેન. ચોથો સમઘટક અને છેલ્લો શું થઈ શકે? તો કે આ Br છે, CH3, Br ને રહેવા દો, CH3 ને અહીં નીચે લઈ લો, તો CH3 CH CH3 CH2 અને Br. તો હવે અહીંથી શું કહેવાય? અહીંથી નંબર અપાય 1 2 અને 3. તો શું કહેવાય? 1-bromo 2-methyl પ્રોપેન. બરોબર, અહીંયા 2-bromo 2-methyl હતું, અહીંયા 1-bromo 2-methyl પ્રોપેન. તો આ પ્રમાણે સમઘટકો છે એ બન્યા. હવે એ ઉપરાંત બાકીના સમઘટકો, હવે એક તમને સાથે સાથે ક્વેશ્ચન બીજો આપેલો છે. આ કંઈક કોયડામાં આપેલો છે તમને, કેટલામો છે એ લગભગ મને બહુ યાદ નથી, લગભગ કોયડો જ છે તમારો. કોયડો 10.1, કોયડો 10 પોઈન્ટ. વચ્ચેના જે ક્વેશ્ચન છે એ નામકરણ હું તમને કરાવીશ, બરોબર, પણ નેક્સ્ટ લેક્ચરમાં તમને આઈસો ની બધું આવડી જાય પછી. એ શું આપેલું છે? C5H11Br. આના શક્ય સમઘટકો આપવાના અને એનાથી જેટલા બનતા હોય, બરોબર, એ સમઘટકોને એના IUPAC ના. ઓકે, અહીંયા શું કરવાનું? પહેલા તો કે પ્રથમ આ 5 કાર્બન થયા, અહીંયા શું થઈ ગયું? Br. બરોબર, તમને ખ્યાલ જ હોય હવે કે કેવી રીતે તમારે આની અંદર કામ કરવાનું છે, બરોબર. ચાલો, તો અહીંયા CH3 CH2 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 આનું નામ તમને બનાવતા આવડતું હોય, બરોબર. આને શું કહીએ આપણે? 1-bromo pentane. હવે શું કરું છું હું? જો અત્યારે બ્રોમિન ને બદલું છું, બીજા કોઈને નથી બદલતો. અત્યારે ખાલી કોને બદલું છું? બ્રોમિન ને. જો આ બધું લાવું, CH3 CH2 CH2 CH, અહીંયા Br, અહીંયા CH3. તો હવે આને શું કહી દેવાય? તો કે આને કહેવાય હવે 2-bromo pentane. હજી એક અહીંયા આવી શકે, તો હજી એક વખત ચેન્જ કરો એને. CH3 CH2 CH, અહીંયા Br, CH2 CH3. તો આને કહેવાય 3-bromo pentane. હાલો, આ બદલી ગયું. હવે શું કરવાનું? તો કે હવે ધીમે ધીમે મિથાઇલ ને બદલો, આને Br ને અહીં ન રહેવા દો, હવે અહીંથી આમ આગળ પાછળ કરો, બરોબર. તો હવે જો CH3 CH2 CH2 CH CH3 1 2 3 4 5 અહીંયા નહીં હાલે, અહીંયા રાખવું પડશે CH2 અને Br. ચાલો, તો હવે આને શું કહી શકાય? તો અહીંથી નંબર આપો 1 2 3 અને 4. તો હવે આને કહેવાય 2-methyl, સોરી, પહેલા શું આવશે? પહેલા આવશે 1-bromo 2-methyl butane. 1-bromo 2-methyl butane, બરોબર. પછી હવે આ મિથાઇલને આ બાજુ લઈ લો, કારણ કે બ્રોમિન પાસેથી તમારે નંબર આપવો પડે ફરજિયાત.
CH3 CH2 સોરી અહીંયા લઈ લ્યો CH3 અહીંયા CH2 CH2 અને Br. તો અહીંથી નંબર આપવો પડે 1 2 3 અને આ 4. તો શું થઈ ગયું 1 બ્રોમો 3 મિથાઇલ અને બ્યુટેન. બરાબર. ચાલો ત્યાર પછી હવે શું કરી શકાય એ જોવાનું છે. બરોબર. હવે આ તો અહીંયા તો ન આવે. હવે શું કરે તો કે ઉપર મિથાઇલ મૂકી શકાય હજી અહીંથી આને ઉપર જવા દો હજી. તો આવું થાય CH3 CH અહીંયા CH3 અહીંયા CH3 1 2 3 4 આ CH2 અહીંયા હાઇડ્રોજન નીકળી જાય અહીંયા Br. બરોબર. ચાલો અહીંથી આવશે 1 2 3. તો આને કહેવાય 1 બ્રોમો 2 2 ડાય મિથાઇલ કેટલા કાર્બન છે 3. તો કહેવાય પ્રોપેન. બરોબર. હવે આ જ બે કાર્બન છે એ અહીંયા લઈ જાવ તો શું થાય જોવો ખાલી જોવાનું ચેક કરવાનું આપણે શું જાય CH3 CH2 અહીંયા C CH3 CH3 અને અહીંયા Br. તો અહીંથી આમ નંબર આપવો પડે ને આને 1 આ 2 3 અને આ 4. તો શું થઈ ગયું 2 ઉપર બંને આવ્યા 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. જોવાનું સેમ ટુ નામ એટલા માટે લખીએ છીએ કે એનાથી એ પણ ખબર પડે કે સેમ ટુ સેમ એ કોઈ થતા નથી ને. બરોબર. ચાલો ત્યાર પછી હવે એ ઉપરાંત શું કરી શકે તો કે બાજુમાં બે રાખો CH3 CH CH3 CH CH3 અને અહીંયા રાખો Br. 1 2 3 4 5 જોવો તો આમ થશે ને 1 2 3 અને આ 4. તો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. પછી આવું થઈ શકે જસ્ટ મિનિટ ના એ તો સરખું જ થશે એમાં કંઈ ચેન્જ નહીં પડે. 1 2 3 4 5 6 7 અને 8 લગભગ મારા ખ્યાલથી વધારે નહીં બનતા હોય. બરોબર. ઓકે આનાથી વધારે નહીં બને. બીજું ભેગું એ પણ જોવાનું છે કે ભાઈ કેટલા ડિગ્રી છે. બધા આલ્કાઇલ હેલાઇડ જ છે sp3 સંકરણ જ છે ને બધામાં. તો કેટલા ડિગ્રી કહેવાય તો કે હાઇડ્રોજન વાળો કાર્બન બીજા કેટલા કાર્બન હારે તો કે 1 હારે તો 1 ડિગ્રી. અહીંયા જુઓ આ કેટલા હારે આ કાર્બન તો કે 2 હારે તો આ 2 ડિગ્રી. આ કાર્બન કેટલા હારે તો કે 2 હારે તો 2 ડિગ્રી. આ કેટલા હારે તો કે 1 હારે તો 1 ડિગ્રી. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આ કેટલા હારે તો કે 1 હારે તો આ 1 ડિગ્રી. આ કેટલા હારે 1 ડિગ્રી. અહીંયા આ કાર્બન બીજા 3 હારે તો આ 3 ડિગ્રી. આ હાઇડ્રોજન વાળો કાર્બન બીજા 2 કાર્બન હારે તો આ 2 ડિગ્રી. બરોબર. જસ્ટ સિમ્પલ બહુ સરળ અને સિમ્પલ બાબત આપણે જોઈ છે કે અહીંયા જોવાનું કે આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું છે. હાઇડ્રોજન વાળો કાર્બન આપણે જોયો દરેકમાં. બરોબર કે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે અને દરેકમાં તમે જુઓ તો તમને ખ્યાલ પડે કે sp3 વાળો કાર્બન છે બધા આલ્કાઇલ હેલાઇડ જ છે. એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આ પ્રમાણે દરેકની અંદર નામકરણ છે એ થવાના છે. એટલે કોઈ બીજી ચિંતા તમારી પાસે છે નહીં. બરોબર. ચાલો તો જો એક વસ્તુ છે તમને કદાચ એવો થાય કે સાહેબ સમઘટકો થોડાક અઘરા છે બનાવવા એ બરોબર ખ્યાલ નથી પડતો કેમ બને. સમઘટકો માટે બીજો કોઈ વિકલ્પ છે પણ નહીં. બરોબર. તમારે એ જ વસ્તુ વિચારવાની કે આટલા જ કાર્બન ને આટલા જ હાઇડ્રોજન કે ક્રિયાશીલ સમૂહ હોય તો એની જ અંદર તમે કેવી રીતે એને ચેન્જ કરો બદલાવો કે જેમાં કાર્બન હાઇડ્રોજનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા સમાન રહેવી જોઈએ પરંતુ નામ જુદું થવું જોઈએ. આ જેટલી પ્રેક્ટિસ કરો તો જ આવડશે. બાકી આનો બીજો કોઈ રસ્તો નથી કે કેવી રીતે સમઘટકો બનાવો એમ 1 by 1. બરોબર. એટલે આ પ્રમાણે જોતું જવાનું અને એના આધારે તમને ખ્યાલ પડશે કે આના કેટલા સમઘટકો છે એ થાય.
બરોબર, જેટલી મેક્સિમમ મેથડ આવતી હોય એટલી મેક્સિમમ મેથડથી તમારે આના સમઘટકો છે એ બનાવવાના હોય. બરાબર છે. ચાલો, ઓકે. તો આ પ્રમાણે આપણે સમઘટકો પણ જોયા. નામકરણની અંદર પણ થોડી વાતો કરી કે સામાન્ય નામકરણમાં આટલું આટલું આવશે અને આ પ્રમાણે IUPAC નામકરણ આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સામાન્ય અને IUPAC બંને નામો જોશું. એ ઉપરાંત ભેગું આપણે વર્ગીકરણ પણ કરશું કે આ કયો હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ, એરાઇલ હેલાઇડ, કયો હેલાઇડ છે. બરોબર, તો એની પણ ચર્ચા આપણે કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. અને ખાસ આઇસોનિયો, દ્વિતીયક, તૃતીયક આ બાબતો પણ તમે જોઈ લેજો, અભ્યાસ કરી લેજો. હેલોજનમાં IUPAC નામકરણ કેવી રીતે થાય એ પણ તમે જોઈ લેજો. આગળની બુક તમારી પાસે પડી હતી એટલા માટે જ આજના લેક્ચરમાં મેં નથી લીધું. બરોબર, નહીતર કન્ટિન્યુઅસ કરવાનો હતો. પણ આ બધી બાબતો તમે એક વખત નોંધ લેજો, જોઈ લેજો, ચેક કરી લેજો. અને પછી આપણે કાલના લેક્ચરની અંદર સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ, હેલો આલ્કેન અને હેલો એરિન આ બંનેની અંદર જોવાના છીએ. એકદમ સરળ અને સિમ્પલ છે. બરોબર, બંધારણીય સૂત્ર ઉપરથી નામ અને નામ ઉપરથી પણ બંધારણીય સૂત્ર આપણે ભણવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આની ઉપરની આપણે ચર્ચા કરશું. ઓકે, આજના માટે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.